નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમિસ્ટર 1 માટે આપણે જે સેશન ચાલુ કરેલા છે તેમાં આપને ઘણો બધો આવો સ્ટ્રેસ લાગતો હોય છે વિદ્યાર્થી મિત્રોને, શું વાંચવું શું ન વાંચવું। પરંતુ ડોન્ટ વરી, બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, જે તમને સિમ્પલ લેંગ્વેજમાં જોવા મળશે। આઈએમપી સમ વિથ આન્સર પણ છે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ હશે। અને આ પીડીએફ મેળવ્યા બાદ તમે આટલા બધા હેપી થઈ જવાના છો કે તમારી પાસે ઘણું બધું લોટ્સ ઓફ આઈએમપી આવી જશે। અને 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ કરેલો છે માર્ક્સથી, તો તમે પણ આજે જ ડાઉનલોડ કરો એસજીસી એપ્લિકેશન ફ્રોમ પ્લે સ્ટોરમાંથી, અથવા તો વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં પણ લિંક આપેલી હશે। અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને શું મળશે તો કે ભાઈ તમારી સ્ટડી સ્માર્ટ થશે, સ્કોર હાઈ થશે વિથ અવર પ્રીમિયમ નોટ્સ। તો આજે તમે ડાઉનલોડ કરી લ્યો અને હવે ટ્રેડિશનલ પ્રિપેરેશન છોડીને તમે સ્માર્ટ પ્રિપેરેશન સ્ટ્રેટેજી બનાવો। આજે જ એસજીસી એપ્લિકેશન છે એમાં તમે જોડાઈ જાઓ અને તમારી એક્ઝામ રીડનેસને નેક્સ્ટ લેવલ પર લઈ જાઓ। ચલો આજનો સેશન આપણે શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન આપણે શરૂઆત કરીએ પહેલાં હું તમને ઘણી વાર નોટ્સ કહેતો હોય છું કે એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે, કઈ? લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। એટલે કે 1 2 3 4 5 પર્સને તમારા વિડીયો ખાસ કરીને શેર કરી દેવાનો છે, માત્ર ને માત્ર બીકોમ સેમિસ્ટર 1ના વિદ્યાર્થીઓને, જેથી કરીને તેને કન્સેપ્ટ બેઝ એક્ઝામ લર્નિંગ મળી જશે। એક જ પ્લેટફોર્મ છે જ્યાં એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સાથે આપણી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી નાખો, એટલે જેથી કરીને તમામ વિડીયો તમને મળતા રહેશે, કારણ કે સૌરાષ્ટ્ર નંબર 1 ચેનલ પર તમે આવ્યા છો। અને યુનિટ 1 છે આપણે અકાઉન્ટ ઓફ પ્રોફેશનલ પર્સન। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી અને અંગ્રેજી બંને વિદ્યાર્થીને એક જ પ્લેટફોર્મ છે। તો સૌપ્રથમ આપણે દાખલાની શરૂઆત કરી, જાજુ આપણે ઇન્ટ્રોડક્શન નથી દેતા કારણ કે તમને બધા મારાથી પરિચિત છો એટલા માટે। ચલો, તો સ્વયં, આકાશ અને પાર્થ 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા સોલિસિટર પેઢીના ભાગીદારો છે। પેઢીનું 31/3/2023ના રોજ કાચું સરવૈયું નીચે મુજબ છે। સિમ્પલ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, કાચું સરવૈયું કે એટલે કાંઈ ન હોય વિદ્યાર્થી મિત્રો, 3 વસ્તુ બનાવવાની છે। એક નફા નુકસાન ખાતું બનાવવાનું છે, એક મૂડી ખાતા બનાવવાના છે, ભાગીદારના 3 નામ છે, એટલા માટે આપણે જો ધોરણ 12માં જેમ ભણ્યા હતા પ્રવેશની નિવૃત્તિના દાખલામાં એ જ રીતે, અને નફા નુકસાન ખાતું બનાવવાનું છે। અને ત્યાર પછી એક વધારાનું શું આવે બેટા? પાસ, એટલે પાકું સરવૈયું। ચલો, આટલું આપણને ખબર હોવી જોઈએ, એટલે કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે, કેપિટલ અકાઉન્ટ છે, અને ત્યાર પછી બેલેન્સ શીટ બનાવવાની છે। ચલો, મૂડી છે આપણને આપેલી છે, તો મૂડી છે એ કઈ બાજુ આવે વિદ્યાર્થી મિત્રો? તમારી પાસે આ પેમ્પલેટ હોય તો આ પેમ્પલેટમાં તમે હું જે વિગત કહું લખતા જજો પેન્સિલથી, આપણે વારે વારે લખાવી છીએ। તો આ છે એ ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ આવશે, એટલે એવું તમે લખી નાખો, ભા અને જા, પછી ભા અને ઉ, એટલે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ। પછી આ ફી છે એ કઈ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો? ચલો, 1,60,000 છે તો તમને પણ ખબર હોવી જોઈએ કઈ વિગત કહેવાશે? નન્નું જ, આ કઈ બાજુ આવશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ। ત્યાર પછી ફી અને નું અનામત છે તો એ પણ ક્યાં આવશે? નન્નું ખાતામાં જમા બાજુ। પછી પુસ્તકો છે, ચલો આ બધું ડિટેલ્સમાં તમારે લખી નાખવાનું હોય છે, પુસ્તક, ફર્નિચર, મોટર કાર, બેંક, દેવાદાર, આ બધી વિગત છે 1 2 3 4 5, 1 2 3 4 5 5 વિગત છે। આ 5 વિગત ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? ચલો, પાસમાં આવશે। પાસમાં કઈ બાજુ? મિલેમાં। મિલે એટલે કઈ બાજુ ખબર ને? મિલકત દેણામાં ઉધાર સાઈડ। ચલો ડન છે, આટલું તમને સમજાઈ ગયું હશે કન્સેપ્ટ બેઝ ઉપર। ત્યાર પછી આપણે પગારની વાત કરી, તો પગાર કઈ બાજુ છે ભાઈ? ઉધાર બાકી કે જમા બાકી? તો તમે પગાર છે એ નન્નું ખાતામાં ઉધાર બાજુ આવશે। પછી શીખે ઉમેદવારનું પ્રીમિયમ નન્નું ખાતામાં જમા બાજુ આવશે। ત્યાર પછી એડવાન્સ ખર્ચ છે એ પણ નન્નું ખાતામાં જમા બાજુ। આ બધી વસ્તુ નન્નું ખાતામાં જમા બાજુ આવે, નન્નું ખાતામાં ઉધાર બાજુ બધું લખતું જવાનું। ત્યાર પછી તમને ખર્ચા આપેલા છે સ્ટુડન્ટ્સ ખર્ચ, તો 1 2 3 ને 4, આ 4 આપણા માટે ખર્ચ કહેવાશે। નન્નું ખાતામાં કઈ બાજુ આવશે? ઉધાર બાજુ। બસ એન્ટ્રી મુકાઈ જાય, આ રીતે તમે કરો એટલા માટે। તો આ પેમ્પલેટ તમારી પાસે હોવું જોઈએ। અને વધારાની માહિતી માટે આપણને કીધું છે હવાલા ટીક કરવાના છે, તો દર વખતે હું હવાલા ટીક કરાવું જ છું કે ભાઈ મૂડીનું પ્રમાણ આપેલું છે 5:3:2, અને ત્યાર પછી ઉપરનું પ્રમાણ અલગ છે, તો કાંઈ નથી, તમને જે રકમ આપી છે ને વેચી દેવાની છે। તો સૌ પ્રથમ અહીંયા તમે નંબર 1 કરી નાખજો। ક્યાં કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? પેમ્પલેટ હોય તો 1 નંબર અને 1 નંબર, મૂડી અને ઉપર બંનેની રકમ આપણે વેચણી કરવાની છે। ત્યાર પછી પુસ્તકો પર 5%, ફર્નિચર છે પછી 10% અને મોટર કાર, તો ચલો પુસ્તક, ફર્નિચર ને મોટર કાર નંબર 2 કરી નાખવાનો છે। ચલો તમે જોઈ શકો છો, પુસ્તક, ફર્નિચર ને મોટર કાર, આ 3 વસ્તુ સાથે જ આપેલી છે, એટલે નંબર 2 કરી નાખજો છગડીયો કૌંસ કરીને।
ત્યાર પછી શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ છે, તો શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ લગભગ આપણા દાખલામાં આપેલું છે RU 3 નંબર કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. અને હા, હવે એ તારીખ જોવાની છે, તો આપણે જે વાર્ષિક હિસાબ કરી છે એની તારીખ ખબર હોવી જોઈએ. 31/3/2023 છે અને અહીંયા કઈ તારીખ છે? 1/4/2019. 4 વર્ષથી છે, તો લગભગ તો 4 વર્ષ પૂરા થઈ જાય વિદ્યાર્થી મિત્રો, કારણ કે 19માં ચલો આપણે પ્રોપરલી સમજાવી દઉં અહીંયા એટલે વાંધો ન આવે. તો 1/4/19 એટલે પૂરું ક્યારે થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? 31/3/2020. તો 2020 પૂરું થઈ જાય. વળી પાછું 2020 હોય તો 21 આવે, પછી 21 અને 22 આવે, અને ત્યાર પછી 22 એટલે કે આપણું જે શરૂઆતનું વર્ષ કહેવાશે, અને ત્યાર પછી 23માં પૂરું થશે. ચલો, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. ચલો, ન સમજાય તો હજી એકવાર સમજાવું છું. જો આ આપણું પહેલું વર્ષ કહેવાય, આ આપણું બીજું વર્ષ કહેવાય, ત્યાર પછી 21 + 22 એટલે કે આ 22નું વર્ષ છે આપણું ત્રીજું વર્ષ કહેવાય, અને 22નું આપણું 1/4/22થી આપણે શરૂઆત કરી તો 31/3/2023 પૂરું કરી. તો આપણે આમાં એક જ અસર કરવાની થશે શિખાઉ ઉમેદવારના પ્રીમિયમની. શું કામ? કારણ કે 4 વર્ષનું છે, તો હિસાબી વર્ષમાં આપણે ઓલરેડી ધ્યાનમાં લીધું છે, એટલે એક જ આપણે ધ્યાનમાં લેશું, એક જ અસર કરવાની છે, નન્નું ખાતામાં આવશે. પછી અસીલોએ વતી કરેલ ખર્ચ, તો જો અસીલો વતી ખર્ચ છે એ ઓફિસ ખર્ચ ખાતે લખાયેલા છે, તો ખાસ યાદ રાખજો. આ ટાઈપના હવાલા તમને બહુ કન્ફ્યુઝ કરશે. તો ચલો, આ તમે નંબર આપી દેજો 4 અસીલોમાં. ચલો, અસીલોમાં તમારે નંબર 4 આપી દેવાના છે. ચલો, એટલે કે ચલો આ ટાઈપના જે છે એ આપણે હવાલા છે એ ખાસ સોલ્વ કરવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. અને જે એ તમારા ઓફિસ ખર્ચમાં જો અહીં કીધું છે, તો ઓફિસ ખર્ચ તમને મળી ગયો. ચલો, એ વર્ડ ગોતી લેજો, ઓફિસ ખર્ચ. હા, જો અહીંયા ભાડુંની ઉપર આપેલો છે. ચલો, તમે જોઈ શકો છો ભાડાની ઉપર તમને આપેલું છે. તો તમે અહીંયા જે છે એ નંબર કેટલા કરવાના છે? 4 નંબર કરવાના છે ઓફિસ ખર્ચમાં. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આ ટાઈપના દાખલા ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યાર પછી જે એડવાન્સ રકમ આપણને આપેલી હતી જો આ રહ્યો એડવાન્સમાં છે, તો એડવાન્સ રકમ છે એમાં પણ તમે 4 નંબર કરી નાખજો. ચલો, અસીલો વતી જે ખર્ચ કરેલા છે ઓફિસ ખર્ચમાં લખાયા છે, એટલે કે અહીંયા જે એડવાન્સ રકમ છે એમાંથી આપણે ધ્યાનમાં ખર્ચ પેટે જે એડવાન્સ છે એમાં તમે 4 નંબર કરજો. આ ખર્ચમાં 4 નંબર અને ઓફિસમાં આ બેમાં 4 નંબર કરવાના છે. ત્યાર પછી અધૂરું કામ છે, તો આની 4 વિગત આવશે વિદ્યાર્થી મિત્રો. અધૂરા કામની 4 અસર આવશે. ચલો, 2 નન્નું ખાતામાં આવશે અને 2 પાકા સરેમાં આવશે, બીજું કાંઈ છે નહીં. એ વધારાની વિગત છે એટલા માટે. તો અહીંયા વાર્ષિક હિસાબ શરૂ કરવાના છે. સ્વયં, આકાશ અને પાર્થ છે એ એક સોલિસિટર ફોર્મ શેરિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ રેશિયો 5:3:2 અને ધ ટ્રાયલ બેલેન્સ ઓફ ધ ધેર ફોર્મ ધ 31st March 2023. અહીંયા તમને કેપિટલ આપેલું છે, તો જો ભાઈ આ બધી વસ્તુ છે કેપિટલ, ડ્રોવિંગ, ફીસ, આ બધું જો આ બે છે એ ક્યાં આવશે? કેપિટલ અકાઉન્ટમાં આવશે. ત્યાર પછી ફીસ છે એ પ્રોફિટ એન્ડ લોસમાં આવશે, તમે લખતા જજો. પછી આ પણ પ્રોફિટ એન્ડ લોસમાં આવશે. પછી બુક, ચલો આમાં પેન બદલાવી નાખી, એક સાથે વિગત આવતી હોય એટલે બુક, ફર્નિચર, મોટર કાર, કેશ બેંક અને ચલો આ બધી વસ્તુ છે એ ક્યાં સુધી આવશે? તો કે 1 નંબર 2 નંબર ને આ બધી વસ્તુ તમારે ક્યાં લખી નાખવાની છે વિદ્યાર્થી મિત્રો? ચલો, ખાસ તમને ખબર હોવી જોઈએ ક્યાં લખી નાખવાની છે? ડાયરેક્ટલી તમારે બેલેન્સ શીટમાં લખી નાખવાનું છે, ડેબિટ બાજુ અસેસમાં. ત્યાર પછી આઉટસ્ટેન્ડિંગ ફીસ છે 55,000 રૂપીસ આપેલું છે. ચલો, 55,000 આઉટસ્ટેન્ડિંગ ફી એટલે કે દેવાદાર જ કહેવાશે, પણ ખરેખર અહીંયા આપણે ક્રેડિટર્સ લખવું જોઈએ, તો એ પણ તમે લખી શકો છો. ખાસ યાદ રાખજો, અહીંયા આપણે લખતા ભૂલી ગયા છીએ, કાઉન્સમાં શું આવશે? ડેટર્સ આવશે, ડેટર્સ. ચલો, આ તમે લખી નાખજો. તમારે આ લખી નાખવાના છે. ડેટર્સમાં 55,000 રૂપીસ આવશે. ડેટર્સ એટલે દેવાદાર થશે. ત્યાર પછી સેલેરી આપેલું છે, તો સેલેરી જોઈ લઈ. હા, બરાબર જ છે. ચલો, ફી અંગેના દેવાદારમાં મેં નામ લખવાનું કીધું છે, તમે લખી નાખજો. જેની પાસે આ પેમ્પલેટ હોય છે એ. અને આપણે પણ ઇમ્પ્રુવમેન્ટ કરીને આપણે એપ્લિકેશનમાં તમને જોવા મળી જશે. અહીંયા ડેટર્સ આવશે, ડેપ્ટર્સ. ચલો, ભૂલ ન કરતા. ચલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો સેલેરી છે, તો એ ક્યાં આવશે? પ્રોફિટ એન્ડ લોસમાં જ આવશે. ત્યાર પછી અહીંયા એપ્રેન્ટિસ પ્રીમિયમ છે, એડવાન્સ ઓફ એક્સપેન્સ છે, આ બધું પ્રોફિટ એન્ડ લોસમાં જ આવશે, પરંતુ ક્રેડિટ સાઇડ આવશે, કારણ કે ક્રેડિટ વસ્તુ ક્રેડિટ સાઇડ, ડેબિટ વસ્તુ ડેબિટ સાઇડ. પછી ટેલિફોન એક્સપેન્સ છે, આ બધા એક્સપેન્સ જ છે. રેન્ટ છે, મિસેલેશન એક્સપેન્સ છે, તો આ બધું પ્રોફિટ એન્ડ લોસમાં કઈ બાજુ? DR બાજુ, ડેબિટ સાઇડ.
ચલો તો કેપિટલ રેશિયો ઓફ ધ શ્યામ છે, આકાશ છે, પાર્થ છે 5:3:2 અને રેશિયો ઓફ ડ્રોવિંગ 3:2:1. તો આપણે પહેલાં એડજસ્ટમેન્ટ જ કરશું. આ બધા હવાલા તમારે ટીક કરી નાખવાના. તમારે જો અહીંયા નંબર આપી દેજો, 1 નંબર ને 2 નંબર, ડ્રોવિંગ ને કેપિટલમાં, સોરી 1 નંબર જ આવશે, કેપિટલ ને ડ્રોવિંગ બેમાં 1 નંબર. પછી ડેપ્રિસિએશન બુક્સ, ફર્નિચર અને મોટર કાર. ચલો તો ડેપ્રિસિએશન તમને મળી જશે બુક્સ, તો અહીંયા જો નંબર 2 આપી દેવાનો, 1, 2 ને 3 આ બધામાં નંબર 2 કરી નાખજો છોકરીઓ કાઉન્સ કરીને. એપ્રેન્ટિસન હેઝ બીન ધ એમ્પ્લોય તો 4 years 19થી આપણને કીધું છે. ચલો તો એપ્રેન્ટિસન પ્રીમિયમ છે, ચલો એ કેટલું આપેલું છે જો અહીંયા જોઈ શકો છો, પ્રીમિયમની રકમ આપેલી છે એપ્રેન્ટિસ પ્રીમિયમ, અને 19થી કીધું તો 1/4/19 કીધું છે, એટલે આ 4 વર્ષ માટે કીધું છે. તો ત્યાર પછી 20 આવે, પછી અહીંયા કયું આવે 21 આવે અને 22 આવે. આ એની શરૂઆતની તારીખ કહેવાય. અહીંયા 4/4/4 આવી રીતે જોઈ શકો છો, 1/1/1 અને ત્યાર પછી આનું એન્ડિંગ વર્ષ છે. તો આપણું જો આ 31/3/2023 એન્ડિંગ વર્ષ જ છે, એટલે પૂરેપૂરું 4 વર્ષનું આપણને મળી ગયું છે એવું માની લેવાનું છે, કાંઈ બાકી રહેશે નહીં. એટલે આપણે એક જ અસર કરવાની થશે. ત્યાર પછી અહીંયા તમને લખેલું છે એક્સપેન્સ ઇન ધ 5000 ઇનકરેક્ટ બી ક્લાયન્ટ હેવ બીન રોંગલી અ ડેબિટ ઓફ ધ ઓફિસ એક્સપેન્સ. તો ઓફિસ એક્સપેન્સમાં છે 5000 રૂપિયા છે એ લખાઈ ગયા છે. તો અહીંયા તમે ઓફિસ એક્સપેન્સ જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, તમારા માટે અહીંયા આપેલા છે. આ ઓફિસ એક્સપેન્સ છે ત્યાં તમે 4 નંબર કરજો, અને ત્યાર પછી એડવાન્સ એક્સપેન્સ છે એમાં પણ તમારે 4 નંબર આપવાના રહેશે. અને ત્યાર પછી વર્કિંગ ઇન પ્રોગ્રેસ, તો આ જે છે એની 4 અસર કરવાની છે. પ્રિપેર ધ ફાઇનલ અકાઉન્ટ, ચલો મારી સાથે તમારે એન્ટ્રી મૂકવાની છે, 10 મિનિટમાં દાખલો પૂરો થઈ જશે. ચલો તો હું પહેલાં તમને છે એડજસ્ટમેન્ટ કરાવીશ. તો જો સૌપ્રથમ આપણે હવાલા સોલ્વ કરશું. ભાગીદારના મૂડી ખાતામાં પ્રમાણ આપ્યું છે 5:3:2. ચલો રકમ જોઈ શકો છો કેટલી છે, તો કે અહીંયા 1 લાખ રૂપિયા આપ્યો છે, એને કયા પ્રમાણમાં વેચવાનું છે. ચલો આ જે 1 લાખ છે એને 5:3:2 વેચી દેવાનું છે. ચલો કેપિટલમાં પણ 1 લાખ રૂપિયા છે, સેમ અમાઉન્ટ છે 5:3:2. ચલો તો મૂડી ખાતામાં પહેલાં આપણે અસર આપી દઈશું. તમે 3 પન્નામાં દાખલો ગણી નાખજો, અથવા તો પ્રોફિટ એન્ડ લોસ છે એ તમે 20 લીટીનું બનાવી નાખો, 10 લીટીનું મૂડી ખાતું બનાવી નાખો. તમે જોઈ શકો છો પહેલાં મૂડી ખાતા બનાવી નાખો મારી સાથે જ દાખલો ગણજો એટલે વાંધો નહીં આવે. અને ત્યાર પછી 2 પેજમાં દાખલો થઈ જશે, આખા પેજમાં પાકું સરવૈયું. ચલો આ પાકું સરવૈયું છે, આ તમને હેડિંગ આવશે, તમને આવડતું જ હોય છે, આ ગાળી શકો છો 1 પેજમાં. તમારે 2 પેજમાં દાખલો પૂરો થઈ જશે. ચલો નફા નુકસાન ખાતું છે મેં 20 લીટીનું કીધું છે, પહેલાં ગાળી લેજો અને મૂડી ખાતું 10 લીટીનું ગાર નાખજો, અને ત્યાર પછી પાકું સરવૈયું આખા પેજનું. ચલો મારી સાથે તમે ગાર લીધું હશે આઈ હોપ, અને નો ગાયું હોય તો સ્કીપ કરી નાખજો વિડીયો અને સ્ટોપ કરી નાખજો, મીન્સ કે અને સ્ટોપ કરીને તમે મારી સાથે એન્ટ્રી આપો. ચલો એક એન્ટ્રી જોતા જઈ. ચલો હવે આઈ હોપ કે તમે બધું વસ્તુ ગાર લીધું હશે. અને પાછા 1 નંબરમાં મૂડી, ચલો અહીંયા મૂડી છે એ કેટલી છે, 1 લાખ રૂપિયો આપણને આપેલો હતો. આ 1 લાખને તમારે 5:3:2 વેચી દેવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલે 50,000, 30,000 ને 20,000. અને એવી રીતે તમને હવે અહીંયા હજી એમાં આપણે બીજી વિગત જોઈ તો ડ્રોવિંગમાં કેટલા છે, 30,000 રૂપિયા આપેલા છે, એટલે કે ઉપાડમાં 30,000 રૂપિયા આપેલા છે. એને તમારે કયા પ્રમાણમાં વેચવાનું છે તમે જોઈ શકો છો. જો એનું પ્રમાણ કેટલું છે, અલગ છે, 3:2:1 છે. ચલો તો 30,000ને તમે વેચી દો મૂડી ખાતામાં. આ બીજી વિગત છે. જો આપણે બધી વિગતમાં નંબર આપીશ, આ હવાલા હશે એમાં રેડ પેનનો ઉપયોગ કર્યો છે, તો અહીંયા તમારે કાંઈ નથી કરવાનું. આ 30,000 રૂપિયા છે, ગુણ્યા કેટલા કરવાના, 3/6. ચલો આવી રીતે તમારે પાછી ગણતરી કરવાની છે. તો કઈ રીતે, તો કે 30,000 છે એને ગુણ્યા 2/6, અને ત્યાર પછી અંતિમ ગણતરી કઈ છે, 30,000 છે એને ગુણ્યા 1/6. આ રીતે કરશો એટલે 15,000, 10,000 ને 5,000 મળી જવાના છે. ચલો આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હશે, પહેલી વિગત ને બીજી વિગત. ત્યાર પછી આપણે હવાલા ઉપરથી સોલ્વ કરશું વિદ્યાર્થી મિત્રો. પુસ્તક, ફર્નિચર ને મોટર કાર. તો જો આ પુસ્તક છે, ફર્નિચર છે, આ બધી વસ્તુ તમને અહીંયા આપેલી છે. ચલો પહેલાં પુસ્તક બતાવી દઉં. તો જો આ પુસ્તક, ફર્નિચર ને મોટર કાર, આમાં હવાલા નંબર આપણે 2 આપ્યો હતો, તો આપણે સોલ્વ કરી છે. આ પાકા સરવૈયામાં આવશે. ક્યાં આવશે, પાકા સરવૈયામાં. અને અંગ્રેજીમાં પહેલાં બતાવી દઉં, બુક્સ, ફર્નિચર અને મોટર કાર. બુક્સ, ફર્નિચર અને મોટર કાર આ આપણો બીજો હવાલો હતો. ચલો આ બધી વસ્તુ પહેલાં પાકા સરવૈયામાં આવશે, ત્યાર પછી બીજી એન્ટ્રી છે નન્નું ખાતામાં આવશે. ચલો મારી સાથે તમે 3 નંબરની એન્ટ્રી પહોંચ્યા છો. ચલો હવે પહેલાં જો તમને અહીંયા બુક્સ બતાવી દીધું છે. જો એ મેં લખ્યો છે એડી એટલે એડજસ્ટમેન્ટ 2. અને જો ડેપ્રિસિએશન બુક્સમાં પહેલાં રકમ લખી નાખી ઇનર કોલમમાં, ફર્નિચર ઇનર કોલમમાં લખી નાખી, અને મોટર કાર લખી નાખી. ચલો તો આ બધી વસ્તુ પહેલાં તમે ઇનર કોલમમાં લખી શકો છો મારી સામે. તમે સ્ટેપ બાય સ્ટેપ લખતા જાજો. અને અહીંયા 5% કીધું હતું, તો એના કેના, તો કે 20,000ના 5% કરો એટલે 10
1000 આવશે, પછી 40,000ના 10% કરવાના છે એટલે 4000 માઇનસ કરવાના, અને 60,000 છે એના 25% કરવાના છે. ચલો આ રીતે તમે ગણી શકો છો. આ દાખલો છે સિમ્પલ, તમારે મારી સાથે લખતું જવાનું છે. અને 5%ની બધું ક્યાં કીધું છે રકમમાં તમે જોઈ શકો છો, જો અહીંયા કીધું જ છે એડજસ્ટમેન્ટ બુક્સમાં 5%, ફર્નિચર અને મોટર કાર, આવું બંને વસ્તુ જો એક સાથે જ હું સમજાવી દઉં છું. 5%, પછી પુસ્તકના 5%, ફર્નિચર અને મોટર કારના 25%. ચલો આઈ હોપ કે તમે લખાઈ ગયું હશે, અને આ સ્ટેપ તમે હવે હાથે પણ સોલ્વ કરી શકો છો. ચલો 20,000માંથી 5% બાદ કરો એટલે 1,000 બાદ કરો એટલે 19,000 આવશે. ચલો ત્યાર પછી 40,000માંથી તમે 10% બાદ કરો એટલે 36,000 આવશે, અને 60માંથી તમે શું કરશો 15,000 બાદ કરશો એટલે 45,000 આવશે. ચલો આ ત્રણની આપણે બીજી અસર કરવાની છે, 1,000, 4,000 અને 15,000. ચલો આની નન્નું ખાતામાં ઉધાર બાજુ આવશે. કઈ બાજુ આવશે? નન્નું ખાતામાં ઉધાર બાજુ. જો તમે જોઈ શકો છો અહીંયા સ્ટાર વાળો હવાલો મેં કર્યો છે, 3 નંબર મેં 2 વાર લખ્યું છે. એ 2 વાર શું કામ લખ્યું છે? આ બીજી એન્ટ્રી છે, સ્ટાર વાળી હોય એટલે બીજી એન્ટ્રી. તો બુક્સ, ફર્નિચર ને મોટર કાર, આ ત્રણેયનો સરવાળો કરી નાખો સ્ટુડન્ટ્સ. ચલો 20,000 આવશે, અને 20,000 અહીંયા બારે લખી નાખ્યા છે, તમે જોઈ શકો છો અહીંયા બારે. ખરેખર અહીંયા સામે લખો તોય ચાલે, પરંતુ મેં નીચે લખેલું છે એટલા માટે. ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા હવાલા હું સોલ્વ કરાવી દઈશ એટલે દાખલો પૂરો થઈ જશે. શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ 4 વર્ષ માટેનું છે. તો જો શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ તમને અહીંયા ગુજરાતીમાં આપેલું છે, પહેલાં વાંચી શકો છો. શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ, ચલો આ પ્રીમિયમ છે તો વર્ડ્સ ઉપર જજો. ચલો અને અંગ્રેજીમાં આપણે સેમ જ છે, એમાં એપ્રેન્ટિસ પ્રીમિયમ કે શું કે એપ્રેન્ટિસ પ્રીમિયમ 70,000 રૂપીસ અહીંયા આપણને આપેલું છે. 3 નંબરનો હવાલો છે આપણે સોલ્વ કરી. તો વિદ્યાર્થી મિત્રો હવે એમાં સોલ્વ કરવા જેવું કાંઈ નથી, હું તમને કહી દઉં છું એ કે એપ્રેન્ટિસ પ્રીમિયમની એક જ અસર કરવાની છે. શું કામ એક અસર કરવાની છે? કારણ કે જો આપણને 19થી આપ્યું છે, જો તમે જુઓ અહીંયા જો તારીખ કઈ છે 19 છે, તો તમે તારીખ જુઓ, તારીખ ઉપરથી સોલ્વ કરાય, બીજું કાંઈ ન હોય તો 1/4/1900 એટલે આ વર્ષ ક્યારે પૂરું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 31/3/2020 એ પૂરું થઈ જાય. પછી એવી રીતે 1/4 કયું આવે 20, તો અહીંયા પૂરું ક્યારે થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 31/3/2021. પછી અહીંયા 22 આવે, અહીંયા 23 આવે. ચલો હા અહીંયા 21 આવશે, સોરી પહેલાં અહીંયા 21 આવે, પછી અહીંયા હિસાબી વર્ષ 22 આવે. તો આ પહેલું વર્ષ કહેવાય, આ બીજું વર્ષ કહેવાય, આ ત્રીજું વર્ષ કહેવાય. તો હવે શરૂઆતનું વર્ષ કયું કહેવાય? 1/4/2022. તો 31/3/2023, અને આપણે આ 31/3/2023નું જ કરી છે એટલે આપણે એની એક જ અસર કરશું. ખાસ યાદ રાખજો, કારણ કે આ ચોથું વર્ષ છે એટલા માટે. એટલે ક્યાંય લંબસમ અહીંયા વધારો ઘટાડો આવશે નહીં, એટલે આની એક જ અસર કરી છે, ખાસ યાદ રાખજો. 4 નંબરમાં જે છે એ આઈ હોપ કે હવે તમને ખબર પડી ગઈ હશે. પૂરેપૂરું પ્રીમિયમ છે, કાંઈ બાકી હોય ચૂકવવાનું તો આપણે પ્લસ કરત. ચલો અહીંયા મેં એડી એટલે એડજસ્ટમેન્ટ નંબર 3 એવું લખેલું જ છે. ત્યાર પછી હવે આપણે એક્સપેન્સ છે 5,000 રૂપીસ ઇન ધ ઇનકરેક્ટ બિહાલ્ફ ઓફ ક્લાયન્ટ હેવ બીન રોંગલી ડેબિટેડ ઓફિસ એક્સપેન્સ. એટલે ગુજરાતીમાં આપણે વાંચી લઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે હવાલા ટીક કરાવ્યા હતા તમને, અને આ પેજ તમારી પાસે હશે તો તમને ઘણું બધું શીખવા મળશે. અને આ પેજ ક્યાંથી મળશે? એસજીસીની એપ્લિકેશન ઉપર. 80 વતી 5,000નો ખર્ચ ઓફિસ ખર્ચમાં કરવામાં આવ્યો છે. તો સિમ્પલ છે સ્ટુડન્ટ્સ, કાંઈ નથી. દાખલો બહુ સહેલો છે કે ભાઈ 80 એટલે એડવાન્સમાં જે ખર્ચો આવે એ 80 કહેવાશે, અને ઓફિસ ખર્ચ છે. તો આ બંનેમાં તમને 4 નંબર મેં કીધા હતા 5,000થી માઇનસ કરવાના છે. ચલો તો 4 નંબર આપણે થઈ ગયા હતા. તો જો સૌપ્રથમ તમે જોઈ શકો છો 5 નંબર આપણે પહોંચ્યા. 5 નંબરમાં જો અહીંયા લખ્યું છે 80 ખર્ચ, એટલે ઓફિસ ખર્ચમાંથી તમારે બાદ કરવાના છે, ભૂલમાં લખાઈ ગયા હતા. એટલે અહીંયા તમારે બારે કેટલા આવશે? 10,000 આવી જશે, કારણ કે 15માંથી 5 જાય એટલા માટે. ચલો હજી એક અસર આપણે કયા કરવાની છે વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન કરતા. ચલો તો અહીંયા આપણે એડવાન્સ જે છે તો જો એડવાન્સ જે ખર્ચ હતો 75,000 રૂપિયા, એટલે કે ઓફિસ એક્સપેન્સ જે આપણે 75,000 રૂપિયા એડવાન્સ હતા એમાંથી પણ તમારે ઓફિસ એક્સપેન્સ 5,000 રૂપિયા બાદ કરવાના છે, એટલે 70,000 આવશે. ચલો આ બંને એન્ટ્રી છે આપણે 5 નંબર અને 6 નંબર જોઈ ગયા છીએ. ખાસ એકવાર તમે રિવિઝન કરજો એટલે જેથી કરીને પ્રોબ્લેમ ન પડે. આ 5 નંબરમાંથી આપણે 5,000 બાદ કર્યા, અને ત્યાર પછી આ જે એન્ટ્રી છે આપણા 6 નંબરની. ચલો 6 નંબરની એન્ટ્રી છે કે ખર્ચ પેટે એડવાન્સ 75,000 રૂપિયા જે હતા એમાંથી આપણે 5,000 રૂપિયા બાદ કર્યા. અને આ જમા બાજુ શું કામ આવ્યા વિદ્યાર્થી મિત્રો? તમને ખબર હોવી જોઈએ. જો જમા બાજુ મેં શું કામ આવ્યા? કારણ કે આ બંને વિગત જમા જ આવશે. કયું? આ બંને વિગત નન્નું ખાતામાં કઈ બાજુ આવશે? જમા બાજુ. પરંતુ આ જે એડવાન્સ તમે ચૂકવો છો ને એ આપણી શું કહેવાશે? મૂડી દેવામાં આવશે. ખાસ યાદ રાખજો. એટલે 75,000 મૂડી દેવામાં આવશે. ચલો
આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હશે। અને ત્યાર પછી છેલ્લો હવાલો છે વર્કિંગ પ્રોગ્રેસ 30,000 રૂપિયા છે, એટલે કે અધૂરા કામની એની 4 અસર કરવાની છે। ચલો 4 અસર કઈ રીતે થશે તમે જોતા જાજો મારી સામે, એટલે તમને આવડી જશે। ચલો આપણે 7 નંબર પહોંચ્યા છીએ। 7 નંબરમાં જો અહીંયા લખ્યું છે વર્કિંગ પ્રોગ્રેસ, આ પહેલી અસર છે। પછી રોમન નંબર 2, 7 નંબરમાં રોમન નંબર 2 નન્નું ખાતામાં 2 અસર આવશે। ચલો સામે 2 અસર થઈ ગઈ, અને પાકા શેરોમાં પણ 2 અસર આવશે। ચલો અહીંયા રોમન નંબર 2 તમે જોઈ શકો છો, એડજસ્ટમેન્ટ નંબર 5, અને ત્યાર પછી પાકું સરયું છે તો ત્યાં પણ તમારે રોમન નંબર ગોતવાનો છે, તો કે 7 નંબર મળી જાય છે। જો તમે જુઓ અહીંયા મળી ગયું તમને 7 નંબરમાં રોમન નંબર 3, અને એવી રીતે હવે 7 નંબર છે મિલકત દેણામાંય હશે, ત્યાં રોમન નંબર 4 હશે। ચલો આ આપણો હવાલો છે એ કમ્પ્લીટ થઈ ગયા છે। 30,000ની બધાની એન્ટ્રી ખબર પડી ગઈ હશે। ચલો હવે આપણે કોઈ હવાલા બાકી નથી, તો હવે આપણે પેન બદલાવી નાખશું। હવાલામાં બધામાં મેં રેડ પેનનો ઉપયોગ કર્યો હતો, હવે હું તમને બ્લેક પેનનો ઉપયોગ કરીશ। તો જો હવે આપણે કઈ વિગત બાકી છે એ જ આપણે જોવાની છે સ્ટુડન્ટ્સ। તમારે કાંઈ અહીંયા ધ્યાન નથી રાખવાનું, ખાલી હું કહું એટલું યાદ રાખો। તો જો કઈ વિગત આપણે આવી ગઈ છે, આ કેપિટલ આવી ગયું, ડ્રોવિંગ આવી ગયું, ફી, તો આ ફી આપણે બાકી છે। આ ફી આપણે ક્યાંય હવાલો ટીક નહોતો કર્યો, એટલે એને આપણે 8 નંબર આપશું। ચલો તો જો તમે જોઈ શકો છો અહીંયા 8 નંબરની એન્ટ્રી તમને જોવા મળશે। ચલો સ્ટુડન્ટ્સ તમને મારી સમક્ષ આવડી ગયો છે। તો અહીંયા મળેલ ફી એવું લખ્યું છે 1,60,000, આની એક જ અસર આવે નન્નું ખાતામાં જમા બાજુ। ત્યાર પછી પ્રોવિઝન ફોર ફી એટલે કે 1/4/2022નું છે, તો કે 65,000 છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે રકમ છે એની ગર્ભિત હવાલા પ્રમાણે જોઈએ તો આપણે જો ખરેખર એને છે ને આઉટસ્ટેન્ડિંગ ફીમાંથી લેવાશે। ક્યાંથી લેવાશે? આઉટસ્ટેન્ડિંગ ફી એટલે ડેટર્સવાળી જે રકમ હતી એ। ચલો આ ખાસ યાદ રાખજો। તો આની બંને અસર છે એટલે આ બેની 4 એન્ટ્રી કરવાની છે, પરંતુ આની એક જ અસર થશે, આની 3 એન્ટ્રી કરવાની છે। અને જો આ રકમ કેવી છે વધારે છે, આ ઓછી છે, એટલે 55,000ની 3 એન્ટ્રી કરી નાખવાની, ઓછા છે એટલે। અને આ શરૂઆતની રકમ કહેવાય, કઈ કહેવાય? શરૂઆતની। ચલો ગુજરાતીમાં બતાવી દઉં। ચલો ગુજરાતીમાં જોઈ શકો છો તમે, જો મેં કીધું તેમ 65,000 રૂપિયા છે, ફી અને અનામત છે। તો અનામત છે એ દેવાદાર પાસેથી લેવાનું હોય, તો દેવાદાર પાસે કેટલા છે? 55,000 છે, એટલે આ બેયની થઈને 4 એન્ટ્રી કરવાની છે। આની એક અસર આવશે, આની 3 અસર આવશે અત્યારે હાલ દાખલામાં। ચલો તો આમાં પણ આપણે આ રીતે કરવાનું છે। તો 9 નંબર આપણે લખવાના છે। સૌ પ્રથમ પહેલાં આપણે 9 નંબર છે એ ફી અંગેનું અનામત છે, તો ફી અંગેનું અનામત છે જો આપણી પાસે કેટલું છે? 65,000 છે, આ શરૂઆતની રકમ છે। અને ખરેખર આપણી પાસે અનામતમાં આપણી વધારાની રકમ કેટલી છે હજી? તો કે 55,000 રૂપિયા છે। ચલો તો આપણે આ પણ 9 નંબરમાં રોમન નંબર 1, પછી 9 નંબરમાં રોમન નંબર 2, ચલો ફી અંગેનું અનામત છે તો આની 4 એન્ટ્રી કરવાની છે। ચલો 2 એન્ટ્રી કરી નાખી છે, 65,000ની એક જ થશે અને 55,000ની 3 થશે। ચલો તો હવે દેવાદારમાં આપણે જવાનું છે। ચલો તો દેવાદારમાં આપણે જોઈ શકીએ છીએ તમે, તો રોમન નંબર 9 આપણે ગોતવાના છે। 9 નંબરમાં જો તો પહેલાં આપણે જોઈ લઈ, તો જો અહીંયા ફ્રી અંગેનું અનામત એવું લખ્યું છે, તો પહેલાં મૂડી દેવામાં જુઓ રોમન નંબર 3 મળી ગયો તમને। 9 નંબરમાં રોમન નંબર 3 મળી જાય છે, એની સામે આ પ્રમાણે લખતું જવાનું હોય છે। અને ત્યાર પછી તમને ફી અંગેનું દેવાદાર છે, તો અહીંયા 55,000 રૂપિયા થઈ જશે। ચલો આ 4 એન્ટ્રી આપણે કમ્પ્લીટ થઈ છે, પરંતુ 55,000ની 3 એન્ટ્રી થશે, કારણ કે એ રકમ ઓછી છે એટલા માટે। અને ઓલી શરૂઆતની બાકી આપણને આપી હતી 65,000। ચલો એક વિગત તમે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જાઓ, તમને આરામથી સમજાઈ જશે। આ પન્નું તમારી સામે હોવું જોઈએ। ચલો તો હવે આપણે પુસ્તકો આપણે થઈ ગયા છે, મોટર કાર થઈ ગયા છે। ચલો તો આપણે પછી મોટર કાર થઈ ગયા છે। રોકડ બેંક, ચલો રોકડ બેંક આપણે પહોંચ્યા છીએ। રોકડ બેંક ક્યાં આવે? મામીની ખાતામાં આવશે, તો આ આપણે 10 નંબર આપશું। રોકડ બેંકને આપણે કેટલા નંબર આપશું? રોકડ બેંક એટલે કેશ બેંક। ચલો કેશ બેંક નહીં આવે, બેંક આવશે, ખરેખર બેંક શબ્દ આવશે। 90,000 રૂપિયા છે। ચલો 90,000 રૂપિયા છે, આપણે ક્યાં લખશું? 10 નંબરની એન્ટ્રી પહોંચ્યા છીએ, જો નંબર ઉપર એન્ટ્રી કરવાની છે। રોકડ બેંક છે એ 10 નંબર છે, એ ક્યાં આવશે? પાકા શેરમાં મિલકત દેણા બાજુ। ચલો આટલું તમને પ્રોપર કન્ટેન્ટથી સમજાવવામાં આવે છે, અને આ બધું તમારે એપ્લિકેશન છે SGC ડાઉનલોડ કરી લેજો, એટલે જેથી કરીને કોઈને કાંઈ પ્રશ્ન ન પડે સ્ટુડન્ટ્સ। ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ એન્ટ્રી કરવાના છીએ, હવાલા આપણે કરી નાખ્યા છે એટલા માટે। ચલો હવે આપણે ગુજરાતીમાં પહેલાં વયા જાય, દેવાદાર તો એ આપણે થઈ ગયો છે। પગાર, તો જો પગાર આપણે બાકી રાખશું, તો પગાર છે આપણે એન્ટ્રી બાકી છે, પગાર બાકી છે। ચલો આની એન્ટ્રી આપણે કરવાની છે, તો પગાર કઈ બાજુ છે? ઉધાર બાજુ। પગાર એટલે સેલેરી, સેલેરી ક્યાં છે? તમે જોઈ શકો છો 95,000 રૂપીસ અહીં આપેલું છે, અને આપણે 11 નંબર આપી દેશું એને। ચલો 11 નંબર આપી દેવાના છે, તો એ નન્નું ખાતામાં આવશે। ક્યાં આવશે? નન્નું ખાતામાં। જોઈ શકો છો જો હવે બધી એન્ટ્રી લાઇનમાં જ કરેલી છે, 11, 12, 13, 14 હવે લાઇનમાં જ આવશે। શું કામ? કારણ કે પગાર નંબર આપણે 11 હતો, હવે 12, 13 ને 14 આ બધું અહીંયા જ આવશે વૈધું ઈ। ચલો તો તમે ટેલિફોન એક્સપેન્સ છે, રેન્ટ છે ને મિસલેશન એક્સપેન્સ છે, આ બધું લગભગ તમને લાસ્ટમાં જ આપ્યું હતું। ચલો ટેલિફોન છે, તમે જોઈ શકો છો ટેલિફોન છે 25,000 રૂપિયા,
પછી આપણને આપેલું છે ઓફિસ એક્સપેન્સ તો આપણે કરી નાખ્યું હતું એટલે રેન્ટ લેવાનું છે અને મિસેલેશિયસ એક્સપેન્સ. ચલો આ આપણે થઈ ગયું હતું ઓફિસ એક્સપેન્સ એટલા માટે. તો આ 15,000 પછી 5,000 અને 35,000. ચલો એટલે ગુજરાતીમાં બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તો જો આપણે ટેલિફોન છે એ આપણે લેવાના છે. ત્યાર પછી આપણે આ થઈ ગયું હતું ઓફિસ એક્સપેન્સ એટલે એ નહીં ધ્યાનમાં લેવાય. તો ભાડું અને પરચુરણ ખર્ચ તો અહીંયા આપણે 12 નંબર 13 નંબર ને 14 નંબર. ચલો આ પ્રમાણે તમારે નાનું ખાતામાં એન્ટ્રી મૂકી દેવાની છે. તમે જોઈ શકો છો ટેલિફોન એક્સપેન્સ, રેન્ટ અને પરચુરણ ખર્ચો. ચલો દાખલો છે એ પૂરો થઈ ગયો છે. હવે કોઈ વસ્તુ બાકી રહેતી નથી. ચલો હવે આપણે ખાતા પેક કરવાના છે. તો સૌપ્રથમ તમે ખાતા પેક કરજો વિદ્યાર્થી મિત્રો. 1,60,000 વત્તા તમારે કેટલા કરવાના છે 70,000. ચલો વત્તા તમારે કેટલા કરવાના છે 30,000 ને 65,000. ચલો જમા બાજુ વધારે હોય છે. ચલો સરવાળો કરી નાખજો. સરવાળો કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો 3,25,000. ચલો 3,25,000માંથી તમારે કઈ રકમ બાદ કરવાની છે. ચલો સર્વપ્રથમ પહેલાં 20,000 માઇનસ કરજો. ચલો 20,000 માઇનસ કરશો એટલે 3,05,000 આવે અને એમાંથી હજી તમે 10,000 બાદ કરજો. ચલો 10,000 માઇનસ કરી નાખજો એટલે 2,95,000 આવશે. પછી 30,000 બાદ કરજો. ચલો એટલે 2,65,000 આવશે. પછી 55,000 બાદ કરજો. પછી 2,10,000 વધશે અને એમાંથી તમે 95,000 રૂપીસ બાદ કરજો. ત્યાર પછી 25,000 બાદ બાકી કરવાની છે. ત્યાર પછી 15,000 માઇનસ કરવાના છે. સોરી 5,000 જ છે. 5,000 બાદ કરજો અને ત્યાર પછી 35,000 બાદ બાકી કરવાની છે. એટલે લાસ્ટમાં તમને 50,000 વધશે અને આ 50,000 છે એ તમારે મૂડીના પ્રમાણમાં વેચી દેવાનું છે. પરંતુ મૂડીનું પ્રમાણ નહીં વિદ્યાર્થી મિત્રો, આ નફા નુકસાનનું પ્રમાણ કહેવાશે. નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં સૌપ્રથમ આપણને ઉપર આપેલું છે. ત્યાં વાંચી શકો છો કે પ્રોફિટ એન્ડ લોસનો રેશિયો એટલે 5:3:2. 5, 3 ને 2. ચલો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ તમે જોઈ શકો છો 5:3:2 છે. તો 50,000ને તમારે વેચણી કરવાના છે. ચલો ખાતામાં તમારે આ રીતે વેચી દેવાના છે. અને આપણે કયા ખાતે લઈ જવાના છે મૂડી ખાતે લઈ જવાના છે. કઈ બાજુ જમા બાજુ લઈ જવાના છે. અને ત્યાં જમા બાજુ આવી જાય એટલે જો અહીંયા 15 નંબરમાં બીજી એન્ટ્રી કરી છે. પાછો આ એક પ્રકારનો હવાલો જ કહેવાય. આપણે આગળ લઈ જાય છે અને અહીંયા 15,000 રૂપિયા લખ્યા છે. એની સ્ટારવાળી અસર છે અને એ 25,000, 15,000 ને 10,000. ચલો હવે આપણે સરવાળો કરશો મૂડી ખાતામાં જમા બાજુ. તો કે પહેલાં સોયમના 50,000 વત્તા તમારે આ બેનો સરવાળો કરવાનો છે. ચલો આ ત્રણેયનો સરવાળો કરી જ નાખવાનો હોય છે. ચલો 75,000, 45,000 અને 30,000 આવે છે. એ વસ્તુ તમે સામે લખી નાખો. એમાંથી 15 બાદ કરો, 10 બાદ કરો અને 5 બાદ કરો. આવું બધું તમને આવડે છે. એટલે આને શું કહેવાશે મૂડી દેવા ખાતે લઈ ગયા. ખરેખર આ રકમ ક્યાં લઈ જવાશે મૂડી દેવા ખાતે લઈ જવાશે. અને જે રકમ જ્યાં મળે એ નીચે જ લઈ જવાય. ક્યાં લઈ જવાય નીચે. એટલે આની નીચે જ તમારે લઈ જવાનું છે, બીજે ક્યાં લઈ જવાનું નથી. આ ભાગીદારની મૂડી છે એ હંમેશા ક્યાં લઈ જવાનું તો કે જે ખાતામાં પાકા સ્તરમાં મળે એ બાજુ નીચે લઈ જવાની છે. કારણ કે આ ઉધાર છે તો નીચે જમા જ હોય એટલા માટે. ચલો 16 નંબરમાં બીજી એન્ટ્રી તમે જોઈ શકો છો. આ નીચે વસ્તુ આવી ગઈ. આ બા ક્યાં આવી ગઈ નીચે. અને તમે અહીંયા આવું ન લખો, અહીંયા એવું લખી નાખો બા આ લઈ ગયા તોય ચાલે. જો તમે એવું લખો ને બા આ લઈ ગયા તો આ બાને ક્યાં લઈ જવાના નીચે. તો આ રીતે પણ તમે લખો. કારણ કે અહીંયા લાવ્યા હતું તો અહીંયા લઈ ગયા. આ રીતે લખશો તો કાંઈ ખોટું પડશે નહીં. ચલો તો અહીંયા તમારે શું લખવાનું છે કેપિટલ પ્રોફિટ સીપી એટલે કેપિટલ પ્રોફિટ થશે. એટલે અહીંયા આપણા રકમ છે થઈ જાય છે. ત્યાર પછી તમારે સરવાળો કરવાનો છે. તો પહેલાં આપણે મૂડી દેવાનો સરવાળો કરી 1,20,000, 70,000, 30,000 ને 55,000. ચલો 2,75,000 આવે છે. ત્યાર પછી તમે આનો પણ સરવાળો કરી નાખજો. તો 19,000, 36,000, 45,000, 55,000, 30,000 ને 90,000. ચલો 2,75,000. તો અહીંયા તમારો દાખલો પૂરો થઈ જાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જણાવજો. ખાસ કરીને હજી તમારે કયા વિડીયો જોઈ છે આ ટાઈપના એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને આ વિડીયો કેવો લાગે છે એ પણ તમે કોમેન્ટમાં જણાવજો. અને જો વિડીયો પસંદ પડ્યો હોય તો ખરેખર તમે લાઇક કરજો, શેર કરજો અને ફોલો પણ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા, બાય બાય.